જો ભાઈ આ ખુશીએ પિઝા બનાવ્યા છે બરોબર, બાજરાના લોટમાં બનાવ્યું છે. આ હર્બલ શેમ્પૂ બનાવ્યું છે અને જો આ બે જો અહીં ફીણા વાળા આમ જો. હવે જો સવારમાં દીવાબત્તી થઈ આવો બધા ચા પીવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ છો. તો સવારનું બધા લોકોને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. માતાજી તમને બધાને હારાવાના કરે અને સુખ શાંતિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. તો ભાઈ અત્યારે સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ કંઈક એવું થયું છે કે સવારમાં જોઈ શકો છો તમે આ વાદળા. અત્યારનો જે આ વ્યૂ છે મસ્ત મજાનો વ્યૂ છે. વાદળાના મોટા થઈ ગયા છે આ તમે જોઈ શકો છો. જો તો ભાઈ અમારે તો અહીંયા આવું વાતાવરણ છે. તમારે વાતાવરણ કેવું છે? હવે તો લાગે છે કે થોડાક જ દિવસોમાં વરસાદ આવવો જોઈએ એવું લાગે છે. તમારે કેવું છે જરાક કોમેન્ટ કરજો. ને હમણાં હવે આપણે ડેલી વ્લોગ આવશે કેમ કે ભાઈ હવે બધું ફરવા જવાનું હતું બધું હમણાં સ્ટોપ લઈ લે કેમ કે આપણે હવે કામે સરી ગયા છે. થોડાક દી કન્ટિન્યુ આવા વ્લોગ જોવા મળશે તમને ને પછી પાછા કંઈક બહારની જગ્યાને બતાવ્યું તમને. તો બન્યા રહો વિડીયોમાં અને ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. તો હવે આપણે અંદર જોઈએ કે અંદર શું બને છે. અત્યારે ચા બનતી છે, કદાચ ચા બનતી હોય જો ત્યારે ભાઈ સવારમાં બને છે ચા તૈયાર છે એમ સમજો ને તો એવું છે. હવે જો સવારમાં દીવાબત્તી થઈ ગઈ છે બરોબર, માતાજીને દીવો કરી નાખ્યો છે અને ચા પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ચા ભરાઈ ગઈ ને હાલ હતી બધા ચા પીવા. આપણે ચા પી લીધી. આજે આપણે ચા પીતા પહેલા બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે ભાઈ ચામાં આજ થોડુંક લેટ થયું છે એટલે ચાલો આપણે ચા પી લઈએ. આવો બધા ચા પીવા. તો ફાઇનલી ગાઈઝ કાલે છે ને મારી ઘરવાળીએ શેમ્પૂ બનાવ્યું ઘરે, હર્બલ શેમ્પૂ, અરીઠાનું સ્પેશિયલ શેમ્પૂ. જો આ છોકરો આ ખુશી એ બે ફીણા વાળે છે. હરદેવ જો બે ફીણા વાળે છે શેમ્પૂના. જો ઓય હાવ એમ તો ઘરોમાં શેમ્પૂની પથારી ફરી જાય છે. તો એવું છે ભાઈ, આ ઘરે અમારે શેમ્પૂ બનાવે છે બરોબર. કોઈને જોતું હોય તો કહેજો. તો હાલો ત્યારે બનારો વિડીયો. હું કહેશો ફુગા તો થાય જ ને. જો આ એને આ ભર્યો છે આખો બાટલો. જો આખું શેમ્પૂનો બાટલો ભર્યો છે એને બનાવીને બરોબર છે. ઘાટો રગડા જેવો. જો તો ભાઈ આ શેમ્પૂ છે ને એલા પણ આ હર્બલ શેમ્પૂ બનાવ્યું છે. એટલે અમે છે ને કોઈ કેમિકલ વાળું શેમ્પૂ ઓછું વાપરીએ. આવું ઘરે બનાવતા હોય છે દર વખતે. ઓલી વખતે ખુશીએ બનાવ્યું હતું, આખેલે એની મમ્મીએ બનાવ્યું છે બરોબર. તો આવું કોઈને શેમ્પૂ બનાવવું હોય તો કહેજો, આપણે બનાવી દઈએ. અને જો આ બે જો અહીં ફીણા વાળા આમ જો શેમ્પૂના એટલે એને બેને રમતું થાય છે પણ હકીકતમાં શેમ્પૂ બહુ સારું બને છે અને આનાથી છે ને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી થતી. હાલા ભાઈ સુગંધ ન્યા એમાં ફોનમાં ન આવે બેટા, એ ઉલટી થાય એમ સુગંધ ન લેવાની લે એમ સુગંધ ન લેવાય ગાંડા. માથામાં નાખવાનું શેમ્પૂ આવે.
તો ભાઈ છે ને આ હર્બલ શેમ્પુ કેવા છે અને અરીઠાનું બનાવેલું છે, એટલે આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતા. અને બીજા નંબરમાં તમારા વાળ હોય ને તો બહુ જલ્દી ગ્રોથ કરે છે. આવું બધું મારી ઘરવાળી કહે છે, મને તો બહુ કંઈ ખબર ન હોય, પણ શેમ્પુ મસ્ત બનાવ્યું છે, જોઈ શકો છો તમે. આવું શેમ્પુ તમારે બનાવવું હોય તો કહેજો. હાલો ત્યારે મળીએ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 4 અને 4 વાગે આ બધા છોકરા રમતા હતા. જો આ ખુશી, આ હરદેવ અને એને રમતમાં આ કાંઈક બાજરાનું બધું બનાવ્યું છે. હવે આપણને કે શું છે ખુશી, આ શું છે? જો ભાઈ આ ખુશીએ પિઝા બનાવ્યા છે, બરોબર, બાજરાના લોટમાં બનાવ્યું છે. પછી આ શું છે? બર્ગર. આ જો બર્ગર બનાવ્યું છે. પછી આ કેક. જો ભાઈ આ છે ને કેક બનાવ્યું છે. આ પાણીપુરી. ઈ પાણીપુરી. પછી આ મોમોસ. મોમોસ. પછી આ કાક બનાવ્યું છે, આપણને કઈ ખબર ન પડતી. આ કાક બનાવ્યું છે, મને કઈ ખબર નથી. જો ભાઈ આ છે ને આ ખુશી અઠે ગઠે બનાવી નાખી છે. હવે હું છે એને ખબર નથી અને મને કઈ આઈડિયા નતા તો હું છે, એટલે તમને ખબર હોય તો કોમેન્ટ કરો. તમને ખબર પડે કે આ વસ્તુ લાગે છે તો તમે કોમેન્ટ કરો. હરદેવ આ વસ્તુ શું છે તને ખબર છે? શું છે? બોલ તો ખરો, ખબર હોય તો નકર ના પાડ દે. આ ઘઉંનું છે. શું છે? ઘઉં. હાલો ભાઈ, હરદેવ કહે છે ઘઉંનું છે ભાઈ, એને જવાબ આપી દીધો. ઘઉંનું તો કાંઈ નથી, પણ ચોખાના દાણા છે અને બાજરાના લોટમાં બનાવ્યું છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. આશા રાખું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય છે, અને જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. બાય બાય.